નો દિવસ ખબર નહીં ક્યાંથી ઉગ્યો, કાટલું પૈસાનું થવા લાગ્યું. તો સવારમાં થયું કંઈ કેવું કે આપણે બેઠા હતા વાંચવા માટે, મમ્મીનો ફોન આવ્યો કે હોસ્પિટલ બતાવવા જવાનું છે મોડાસા. આપણે ગાડીનો સેલ માર્યો અને નીકળી ગયા જવા માટે મોડાસા, અને ફટાફટ ગાડી ભગાવીને પહોંચી ગયા હતા મોડાસા, અને બતાવી દીધું આ એક ડૉક્ટરના. અને ડૉક્ટરને બતાવ્યું, અને બીજા ડૉક્ટરને તો આપણે રિપોર્ટ આપીને બી આવ્યા હતા. અને આ ડૉક્ટરને ફટાફટ બતાવીને ભૂખ લાગી હતી એટલે ખાવા માટે આવી ગયા પીઝા. જોરદાર એક માઇગ્રેટ અને બીજો ચીઝ લવર મંગાવી દીધો હતો. ભૂખ લાગતા આપણે બીજા 2 પીઝા અને એક બ્રાઉની મંગાવી. અને આજે આપણું બૂચ પહેલું અહીંયા વાગી ગયું. આજે 2 પીઝા અને બ્રાઉની મંગાવી ને આનો સરસ મજાનો 4 પીઝાનો તો એક કોમ્બો હતો. તો અહીંયા આપણે 200-300 રૂપિયાનો ઝાટકો પડ્યો. અને પછી પાછા ગાડી લઈ અને મોડાસા ફરતા હતા અને વિચારતા હતા કે આજે ખબર નહીં બીજું શું થવાનું છે. પણ મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો ને એક દવા તો આવી ગઈ, કામ તો થઈ ગયું આપણું. અને પછી ફરતા હતા અને પછી એટલામાં ફોન આવ્યો, ચલો ભાઈ આવી જાઓ હોસ્પિટલ, તમારા રિપોર્ટ આવી ગયા છે. તો ફટાફટ આપણે ભાગી અને પહોંચી ગયા હતા હોસ્પિટલમાં. અને આવીને હું શું જોઉં છું, રિપોર્ટ તો આવી ગયા હતા પણ ડૉક્ટર જ નહોતા આવ્યા, ઘરે જતા રહ્યા હતા. તો પછી બેઠા અને રાહ જોયા. મેં કહું ચલો વાંધો નહીં. ને પછી સાંજે રિપોર્ટ બતાવીને ઘેર આવતો હતો તો જ્યાં જુઓ ત્યાં પોલીસ દેખાતી હતી. જો તમને પણ વિડીયોમાં પોલીસ જ દેખાશે. ખબર નહીં આટલી બધી પોલીસ કેમ અને ક્યાંથી આવી હતી, જો દેખાય છે ને બેકગ્રાઉન્ડમાં. એવું કંઈક એવું કે હું રસ્તામાં લસણ અને આદુ લેવા માટે ઊભો રહ્યો, એટલામાં તો પોલીસવાળા આવ્યા કે ભાઈ હટાવો ફટાફટ અહીંથી હટાવો, સાહેબનો કાફલો આવે છે. તો પેલા ઉતાળમાં મારા મમ્મી જોડે 220 રૂપિયા લઈ લીધા, 100 રૂપિયા વધારાના લીધા. અને પછી શું કરીએ, 100નો કાટલો અહીંયા આપણને વાગ્યો. આજે દિવસમાં બૂચ વાગતા જાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને પછી શું થયું, તો સાહેબનો કાફલો નીકળ્યો, ભમ એક પછી એક ગાડીઓ નીકળવા લાગી. મેં કીધું કંઈ વાંધો નહીં, આજે સાહેબના નામના બીજા 100 રૂપિયા નહીં નાખ્યા તારે, બીજું શું. અને પછી ઘેર આવ્યો તો મેં સવારમાં એક જગ્યાએ પ્રિન્ટ કઢાવવા આપી હતી. ઘણા બધા 1500 પેજ હતા અને વિચારીને પ્રિન્ટ આપી હતી, 2 રૂપિયા ઓછા થાય એમ. તો આને ટણપાઈ કુરિયર કરી દીધું. કુરિયર ચાર્જ તમે જો 200 રૂપિયા તો કુરિયર ચાર્જ લગાવ્યો. મેં 30 રૂપિયા બચાવવા માટે રકઝક કરી અને 200 રૂપિયા કુરિયર ચાર્જ લીધો. કંઈ નહીં, રાત પડે આવી ગયા જમવા માટે અને જમવામાં લીધી દાળ બાટી. કરીએ છે બ્લોગને પૂરો, મળીએ કાલે.